તો ખેડાના નડિયાદમાં ગેરકાયદેસર એલપીજી ગેસ રિફિલિંગની ઘટના સામે આવી છે, જેમાં આ વિસ્તારમાં છૂટક એલપીજી ભરી આપવાનો કાળો વેપાર ધમધમી રહ્યો હતો, ત્યારે સરકારની મંજૂરી વિના આ જોખમી ધંધો ધમધમી રહ્યો છે। ત્યારે ગેસ રિફિલિંગની દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે તંત્ર દ્વારા ગેરકાયદેસર રિફિલિંગ કરતા વેપારી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। ખેડાના નડિયાદ શહેરમાં ગેરકાયદેસર એલપીજી ગેસ રિફિલિંગ સેન્ટર ચાલી રહ્યું હતું। ગેસ સિલિન્ડરમાં છૂટક એલપીજી ગેસ ભરી આપનાર વેપારીઓ કોઈપણ સુરક્ષાના સાધનોનો ઉપયોગ તથા સરકારી મંજૂરી વિના આ જોખમી કાર્ય કરી રહ્યા છે। ત્યારે કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ, તે સવાલ ઊભો થયો છે। ત્યારે ઘરેલું એલપીજી ગેસ રિફિલિંગ કરવાનો ગેરકાયદેસર વેપલો ચાલી રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા આ વિસ્તારમાં રેડ પાડી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા વેપારી સામે કાર્યવાહી કરવામાં આવી છે। અક્ષય પારઘી જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે। નિવેદનમાં જે માલિક છે એમણે 4 મહિનાની વાત કરી છે, પણ અદરવાઇઝ એ તો તપાસનું છે। પશ્ચિમ વિસ્તારમાં આવેલી આ નવરંગ સોસાયટી છે। નવરંગ સોસાયટીની અંદર આપ જોઈ શકો છો ગેસ રિફિલિંગનું આજે બહુ મોટું કૌભાંડ ઝડપાયું છે। અહીંયા આ જ સોસાયટીની અંદર ગેસ રિફિલિંગનું કૌભાંડ ચાલતું હતું છેલ્લા કેટલાય સમયથી। નવરંગ સોસાયટી B25 નંબરના મકાનની અંદર આપ જોઈ શકો છો કે અહીંયા કેટલી માત્રામાં ગેસના બોટલ પડ્યા છે, અને આ જ ગોડાઉનમાંથી જે બહાર ગામના અહીંના સ્થાનિક લોકો આવતા હતા તેઓને કિલોના ભાવે ગેસ બોટલ ભરી આપતા હતા। અને સાથે સાથે તમે જોઈ શકો છો અહીંયા બહાર કેટલાક સાધનો પણ પડ્યા છે, અને સાધનોની અંદર લોકો બોટલ લઈને આવતા હતા અને એની અંદર જ અહીંયા ગેસનો બોટલ ભરતા હતા। સાથે સાથે અહીંયા ખેડા જિલ્લાની LCB તેમજ પુરવઠા ખાતું પણ અહીંયા કાર્યવાહી કરી રહી છે, અને તેઓની અત્યારે પણ કાર્યવાહી ચાલુ જ છે। હવે જોવું રહ્યું કે આની તપાસ કેટલા અંશે વ્યાજબી છે। સાથે સાથે અહીંના જે આ કૌભાંડના જે મુખ્ય આરોપી છે તેઓની માથે પણ કોનો હાથ હતો તે પણ જોવું રહ્યું ને કેટલા સમયથી કૌભાંડ ચાલતું હતું। જી અમિત પારેખ, પાટનગર નેટવર્ક ન્યૂઝ સાથે નડિયાદ, ખેડા।